જય દ્વારકાધીશ મિત્રો. અનંતની બહેન સવારની ગાડી બરોબર આવી હતી. સ્ટેશનથી અનંત ઘેર આવી પહોંચ્યો ત્યારે શેરીની છેલ્લી સ્ત્રી ઉકડા ઉપર ઝાડે ફરીને ઉઠતી હરી અને તે પછી ત્યાં શેરીના 3 થી 8 વર્ષના છોકરાનું દિશાએ બેસવાનું શરૂ થઈ ચૂક્યું હતું. ઝઘડું શેરીના આવા રોજિંદા સૂર્યોદયને મનમાં વંદન કરીને અનંત પિતાના ઘરેને પગથિયે ચડ્યો. ઘર બરાબર ઉકરડાની સામે જ હતું. અંદર આંગણાની સાંકડી ભોંય ઉપર ભદ્રા બહેન જ પાણી છાંટીને રંગોળી પૂરી રહી હતી. સામે ઉકરડા પરનું ગંદુ દ્રશ્ય અનંતભાઈને ન દેખાય તે સારું. ભદ્રાએ તરત જ મોતી ભરેલા મોરલાવાળો પડદો બારણા આડો ટાંગી દીધો. અનંતે પૂછ્યું, કેમ ભદ્રા? ભદ્રાએ કોઈ ન સાંભળે તેમ વાક્ય શેરવી દીધું કે ભાઈ, વખતસર આવી પહોંચ્યા છો. હું ગુંગળાઈ ગઈ છું, મને છોડાવી જજો હો. કોઈ તારો વાળ વાંકો કરી ન શકે. એટલું કહી અનંતે છાતી કાઢી ખંભા પરથી કેમેરા ઉતાર્યો. 2 મહિના પર અનંત અહીં આવેલો ત્યારે આ જગ્યાએથી ઉકરડો ટાળવા માટે એણે તુલસીના કુંડા મુકાવી પાણી છટકોરી શેરીના લોકોને ચીટ ઝલર લાડાની સ્વચ્છ સુંદર પળોનો સિનેમા બતાવેલો. ઝઘડું શેરીના મૂળ મહાપુરુષ જગડુસા શેઠનું મોટું ચિત્ર કરાવીને પણ ત્યાં પધરાવેલું, પણ લોકોએ બધું એટલું જ આસાનીથી ફેંકી દીધેલું, કેમ કે લોકોને તુલસી કુંડા સિનેમા અને જગડુસાના ચિત્ર કરતાં મ્યુનિસિપાલિટીના જાજરૂની વધુ જરૂર હતી અને એને માટે જરૂર હતી એક તોપની. મ્યુનિસિપાલિટીને રાજી ખુશીથી જગ્યા ખુલ્લી ન કરી આપનાર શેઠિયાઓની આભે અડકતી અટારીઓ તોપખાના વિના ખસે તેમ નહોતું. પણ આજે અનંત એક બીજા વધુ ભયાનક બદબો મારી રહેલ ઉકરડાનો ચોખ્ખો કરવા આવ્યો હતો. ઝઘડું શેરીની ખીચોખીચ ઊંચી ઇમારતોના ભીતરમાં વધુ ભીડા કરતી ઊભેલી બીજી અદ્રશ્ય હવેલીઓ હતી. એના ઉપર પણ અનંતે આજ લાગી ફૂલ રોપા જ ઢાંકેલા. એ બધા એળે ગયેલા. આજ એ અદ્રશ્ય ઇમારતોને તોપે ઉરાડવા જ અનંત આવ્યો હતો. પોતાના બાપની જ કુલીનતાની હવેલી એને પહેલાં પ્રથમ ભાંગવી હતી. અનંત ઘરમાં ગયો. બા પથારી વંશ હતા. એને પગે લાગ્યો. જુવાન વિધવા વહુ બાને બદલે દેવની પૂજા કરતી ટોકરી બતાવતી હતી. તેના સમાચાર પૂછ્યા. અનંતભાઈનો સ્નેહાર્દ્ર અવાજ સાંભળીને રસોડાના અંધારામાં બેઠેલી એ વિધવા વહુએ ઘીની દીવાની વાટ સંકોરી દીવો સતેજ કર્યો. દીવાના તેજમાં પૂજા માટે પહેરેલી આછી કમળી સોસરવું એનું તાજું મુંડાવેલ માથું અનંતની આંખોમાં તરવરી ઉઠ્યું. અનંત પહેલે માળ ચડ્યો. ત્યાં પોતાની ગાંડી થયેલ ભાણેજ ઓરડામાં પૂરાયેલી ફાવે તેમ ગાતી હતી. ઉપલે માળે પિતાજી શ્રી શંકરાચાર્યની મોટી છબીને ચરણ સ્પર્શ કરી રહ્યા હતા. મોં પરની કરડાકી છુપાવ્યા વિના અનંતે પણ પિતાનો ચરણ સ્પર્શ લીધો. રજવાડાના નોકરોની માફક અનંતની કેડિયનમાં મકોડા જ માતા પિતાની સન્મુખ આવતાની વારે આપોઆપ વળી જવા ટેવાઈ ગયેલા હતા. અનંત એવા મન્નામાં ઉચ્ચ સંસ્કાર કલ્પતો સાધુ જે એને બાડું તોછડું ને કાલા વહેણો લાગતું આવ્યો. ભાઈ, બાપુએ અનંતના શિર પર હાથ મૂકી કરચલીવાળા સૂકા મોંએ કહ્યું, તારો ભડકે બળતો કાગળ મળ્યો હતો.
ચાલો આપણે વાતો કરી લઈએ. બંને બેઠા મારા કાગળમાં. તમે ભડકા ભાળ્યા પણ તમારી આ ત્રીજા માળની શીતળ મેડીને તળિયે તો તપાસો ખરી, જાળો તો ત્યાં બળે છે. તમે અહીં જવાળામુખી ઉપર જ બેઠા છો. અનંતે આરંભ જ આવો ભપકાબંધ કરી દીધો, કેમ કે એને ડર હતો કે કદાચ જરીક વાર થતાં બાપુની સમક્ષ પીગળી જવાશે અને માંડ મોએ કરેલા વાક્યો ભૂલી જવાશે. તારી સાક્ષરી ને કવિત્વમય ભાષામાં મારા જેવા પેન્શન ખાનાર વસૂલાતી અમલદારને શું સમજાશે? ભાઈ સીધું કહે, ભદ્રાને 6 મહિને માટે ખૂણો પાડવા મોકલાવી છે કે નહીં? શા માટે? 5 વર્ષથી જેણે ભદ્રાને કાઢી મૂકી, વગોવી મારી નાખવાની કોશિશો કરી, એ ધણીનું ચૂડી કર્મ કરવા, એના ખાતર માથું મુંડાવવા, ભદ્રાને હવે આજ નવેસર વિધવા બનાવવાનું શું હતું? પરણી તે પછી 5 મહિનાથી જ એ તો રંડાપો જ વેઠી રહી છે. ચોટલે ઢસરડેને કાઢી તી, યાદ નથી? ભાઈ બાપુ એ દિન સુરી કહ્યું. હું ને તારી બા હવે કાંઠે બેઠા છીએ. આ ઉંમરે હવે ન્યાતો ને સમાજનો તિરસ્કાર અમારાથી નહીં સહેવાય. છેલ્લી વાનું પતાવી દઈએ, પછી ભદ્રાને તું તેડી જા. તે એને જે રંડાપો આજ સુધી પડાવ્યો છે તેને હવે પૂરેપૂરો ઉજાડી લેવા દે. હા, ભદ્રાના રંડાપાની આસપાસ મેં ખૂબ ભાવનાઓ ગૂંથ્યા કરી હતી, તે જ ભૂલ થઈ છે. મને લાગે છે કે કવિતાથી, ચિત્રોથી, ધૂપથી ને ફૂલોથી મેં બેનના જીવતા મોતને શણગાર્યું છે. મારે એ છોકરીને અનંત જોતો હતો કે બાપુના દિલના ટુકડા થઈ રહ્યા છે. એની જીભ થોથરતી હતી, પણ એને તો મનમાં ગોઠવી રાખેલા વાક્યો હિંમત રાખીને એક ઝાપટે બોલી જવા હતા, એટલે આગળ ચલાવ્યું. ગીધડા ને સમડીઓ હંમેશા મૂંઢદારને જૂથે છે, જીવતાને જૂથનાર માત્ર મનુષ્ય જ છે. ભદ્રાને એ પાપીએ શેરીની કઈ જગ્યા ઉપર ધગધગતા ડામ ચાપીને હંમેશાની જીવતું મરદું બનાવી છે, એ તમે જાણો છો. જ્ઞાતિએ જાણે છે. એની કલ્પના માત્રથી જ મારી બા કેસ એક જ રાતમાં ધોળા બની ગયા હતા. એના મૃત્યુ પર આજ કંઈ સગાઈએ ભદ્રા કેસ ઉતારે ને ચૂડીઓ ભાંગે, એ રાણી ગામમાં પગ જ સી રીતે દેશે? તમે માવતર ઉઠીને આજ ભદ્રાને જીવતી ચિતામાં મોકલો છો. એ કરતાં ક્લોરોફોર હોમ સુગાડી દો ને. બાપુ હસતા હતા. બાપુના ઊંડે ગયેલા ડોળાના ખાડામાંથી એ હાસ્ય રાફડાના ભોણમાંથી કોઈ સાપ જીભના લબકારા મારી રહ્યો હોય તેવું દેખાતું હતું. બીજું કાંઈ કહેવું છે? ભાઈ બાપુએ ભયંકર ખામોશીથી પૂછ્યું. કશું નહીં. ભદ્રાને તમે ત્યાં ઘસડશો તો એના માથાનો ચોટલો કપાય તે પહેલાં હું મારું માથું કપાવીશ. સુરતની કોલેજનો પ્રોફેસર અનંત હજુ ગઈ કાલે જ એબ્રેસનના નાટકના વિદ્યાર્થીઓને ભાષણ આપીને ગાડીમાં બેઠેલો હતો અને પોતાની સામે કોલેજના દરવાજે સૂઈ રહેલી પ્રેક્ટિકલ સ્ત્રીઓનો જુસ્સો જોઈને આવતો હતો. એને જ્યારે મધુમતી નામની પ્રેક્ટિકલ કન્યાએ હિચકારો કહી શરમાવ્યો હતો, ત્યારે પોતે પોતાના અંતર્મનની પ્રમાણિક માન્યતાનો આધાર લીધેલો કે રાજકારણ મારું ક્ષેત્ર નથી, હું લડીશ સમાજની બંદીઓ સામે. આજ પોતે એ વૃદ્ધ લડી રહ્યો હતો અને સુરત કોલેજને ફાટકે સૂતેલી મધુમતીને જાણે પોતે અહીં બેઠો પદકારતો હતો કે આમ જો શું હું લડવાથી ડરતો હતો? નહીં, સર્વે કર્મે
આ વખતે દાદર ઉપર કોઈ ધીમે ધીમે હાંફતું ચડી રહ્યું હતું. એ અનંતના બા હતા. આંજારીની પથારીમાંથી ઉઠી મહા કષ્ટે બા ઉપર આવતા હતા. ભદ્રાના ખંભા પર એણે ટેકો લીધો હતો. ઉપર આવીને બા કઠણ બની બેઠા. અનંતની સામે આંખો માંડી કહ્યું, ભદ્રાની વાતમાં ચૂથણા ચૂથો છો ને? ભાઈ અનંતે બહેનની સામે મીટ માંડી. નાની સી સુંદર નદીના ક્ષીણ પ્રવાહ જેવો એનો દુબળ દેહ જાણે કે વહેતો હતો. નદીના પાણીની માફક એ પ્રેત શરીરના લોહી માંસ પણ અદીઠ આગમાં સળગી વરાળ થઈ ઉડી રહેલા હતા. કાલી મોટી આંખોની આસપાસ દાજીઓ પડી ગઈ હતી. પણ અનંતની નજર તો બહેનના કેસની બંને ગાલો પર ઝૂલતી કાળી ભમર લટો ઉપર હતી. ભાઈ નાનો હતો ત્યારે એ આંબોડામાં કરણના ફૂલ ભરતો ને એ લટોમાં મોં છુપાવી ચંદ્રવાળની રમત રમતો. અત્યારે ભાઈનો દેહ બહેનને ભેટી ન શકે, પણ અંદરનો પ્રાણ આંખો વાટે એ લટો પર ચડી વડલાની ડાળે વાંદરું રમે તેમ ઓળ કોળા બડે રમવા લાગ્યો. ત્યાં તો બાએ ફરીવાર પોરો ખાઈને અનંતને સંબોધી શરૂ કર્યું, ભાઈ ચિથરા સીધને ફાડસ, આ શેરીને આ નાત અમારી દુનિયાના છેડા ઠર્યા. હવે આ આંખો આધેરું નહીં જોઈ શકે. અમારી વૃદ્ધિને તાળા દીધેલ સમાજ અમને પેટના બાળ ભક્ષનાર સમજ બેનને આ ખોળામાં ધવરાવી છે. દૂધ પીતી કરી હોત તો દુઃખ નહોતું, પણ જીવતી રહી છે એટલે એનો ચૂડો ને ચોટલો ઉતાર્યા વિના અમારે છૂટકો નથી. નીકર. અનંતે બા સામે જોયા વગર પૂછ્યું, નેકર, હું ને તારો બાપ અફીણ ધોળશું, તમે સુખી થાજો. ભાઈ આજ લગી તમે મૃતદેવો ભવના ને પ્રીતુદેવો ભવના જાપ જાપ્યા. તમે આ માના ખોળા ખૂંદ્યા. આજ અમારું મોત બગાડવા ઊભા થયા છો ખરું? એ જ વેળા બીજે મળેથી કોઈ ગાતું હતું કે કરતા હોય સો કીજીએ અવર્ણ કીજે કગ માથું રહી જાય વેળા સેવાળા માં ને ઊંચા રહી જાય પગ. અનંતના વ્યવહાર ડાહ્યા મોટા ભાઈનો એ અવાજ હતો. બહુ વખત સર એ દોહરાના સૂર નીકળતા હતા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ના જૂના સંસ્કાર અનંતના આત્માની અંદર ગુંજવા લાગ્યા. અનંત બીજું જેટલું વ્યાખ્યાન ગોખીને લાવ્યો હતો તે ભૂલી જવા લાગ્યો. બા બોલ્યા, છેવટે તારે કરવું તો છે તો બેનનું ઘર ઘરણું ને બહુ સારું ખુશીથી અમારા પંડ્યા પછી મન ધાર્યું કરજો. પણ અમે બેઠા તો ધર્મને નહીં જવા દઈએ. ભાઈ બાપુ વચ્ચે આવ્યા, તમે એમ ગરમ સીધને બનો છો. હું ભાઈને સમજાવું, જો ભાઈ તારું શું ચાલવાનું? આ ભદ્રા તો ગરીબ ગાય છે. આપણા ન્યાત પટેલો એના ભવાડા કરશે, એની બોય કરી એને જીવતી મારી નાખશે. તે કરતાં અમારો માર્ગ શું ભૂંડો છે? તું સાથે આવીશ તો તારી સેહમાં દબાઈને એના સાસરિયા એને પીડતા અટકશે, સહુની આબરૂ રહેશે. પછી તું ને તારી બેન મનનું ધાર્યું બધુંય કરી શકશો. અનંતનો દારૂ ગોળો ગ્લાસ થઈ ગયો. જે માતાના ખોળે બેસી એણે ધાવેલું વાર્તાઓ સાંભળેલી, ધગધગતા તાવથી તપતું શરીર ઢાળેલું, તે માની છેલ્લામાં છેલ્લી માગણી અનંતને મન પરમ પવિત્ર બની ગઈ. ભદ્રાનો ભોગ અપાઈ ગયા પછી પોતે એક મહાન ક્રાંતિકાર બની શકશે એ એનું આશ્વાસન હતું. ત્યારે જો બેટા, બાપુએ આખો કાર્યક્રમ રજૂ કર્યો. બેનનું ચૂડી કર્મ તો અહીં આપણને મરણના ખબર મળે કે તરત જ કરી લેવું જોઈએ, પણ
ભદ્રા તો હઠે ભરાયેલી તારા આવ્યા વગર એ માનવાની જ નહોતી, એટલે હવે અત્યારે જ કરી નાખીએ. એક ચૂડલી ભાંગવામાં સી વાર છે? અનંતની કલ્પનામાં ભદ્રાના કાંડાના કકળ કડક 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 બોલાતા સંભળાયા. એ કડકામાં અનંતે સ્વરો ગૂંજતા સંભળાયા કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પિતાએ આગળ ચલાવ્યું. પછી આજ રાતે ગાડીએ બેસીએ. વચ્ચે લીંબડી વઢવાણા લખતરને વિરમગામથી આપણા ધનશંકર નરહરિ હર વગેરે કાણિયાઓ એની વહુઓ સાથે ભેળા થશે. સવારે નાની ગાડી બદલશું. સમાણા સ્ટેશને ઉતરી ગાડું કરી લેશું. તું ને હું આગળ જઈને ત્રિપુરા શંકરની માફી કરી લેશું. કેમ કે ગામમાં એણે ગુંડાઓ તૈયાર રાખીને ભદ્રાની ઉપર વેર વાળવાની પેરવી કરી છે. કોઈ રીતે હાથે પગે લાગી 12મા સુધી રોકાઈ બેનના માથાનું શૌર્ય કર્મ થઈ જાય એટલે આપણે ચાલ્યા આવશું. બેન 5 મહિનાનો ખૂણો પાડી લેશે એટલે તેડી લાવશું. પછી તું ઠીક પડે તેમ કરવા મુખ તૈયાર છે. ભાઈ સહુને આ વિગતો વાજબી લાગી. આનંદ નિરાતે નહાયો. ત્યાં નીચે બાએ શેરીની બાઈઓને એકઠી કરીને ભદ્રાનો ચૂડું ભાંગવાની પહેલી ક્રિયા પતાવી પણ લીધી. સગા વહાલાને જ્ઞાતિજનો આ સમાચારથી રોષ ઓછો કરી શક્યા. અનંતના સ્નેહોએ પણ એનામાં આ ઓચિંતી ખીલી નીકળેલી સમાધાન વૃત્તિ વખાણી. સાંજે સંજવારી કાઢવાને બહાને ભદ્રા અગાસી પર ચડી છે. સૂર્યના ઢળતા કિરણો પ્રતાપગઢની દરિયા ખાડીમાં ખુદાતા ચાલ્યા જાય છે. તે રીતે ભદ્રાના છેલ્લા મનોભાવો પણ જીવતરની ખાડીના કેકે ખીચડમાં ભમે છે. આજથી 8 જ મહિના પહેલાં ત્રાવડી ફળિયાની રંડવાડ છોકરી રેવા એક બંગડી વેચના જુવાન મુસલમાન જોડે ભાગી ગઈ છે ને સાંભળવા પ્રમાણે લખનૌના મહબૂબ મોહલ્લામાં ગુલાબીને નામે લીલા લહેર કરે છે. બીજી એક પતિની તજી દીધેલી 25 વર્ષની શ્રીમાણ કાશી ગાંડી થઈને તળાવને કાંઠે ફરતી એ તજનાર ધણીના ગાણા ગાય છે. ત્રીજી સુનંદા બાળ રંડાવ્યા એનો સુધરેલો મામો સાસરિયાને ઘેર જઈ ભાણીનું માથું મુંડાતા હતા તેમાંથી જોરાવરીએ લાવ્યો. જલંધરમાં ગણાવી હોશિયાર કરાવી દીધી. એણે હમણાં જ ડાક્ટર ઇન્દ્રજીત ત્રવાડીના દીકરા બળવંતને મોહિની છાટી. બળવંતનું ઘર ભંગાવી બળવંતની જુવાન રૂપાળી બાયડીને બોર આસુડા પાડતી દીકરા સોતી ઘર બહાર કાઢવી છે ને પોતે પ્રેમ લગ્ન કરી બેઠી છે. આ બધા બનાવોએ ભદ્રાના અંતરમાં ઊંડા પ્રશ્નો ઉઠાડ્યા. હું ક્યાં જઈ રહી છું? મારે કપાળે શું માંડ્યું છે? મારું કોણ? ગાંડી થઈ જઈશ તો પાણીમાંથી નીકળવાના ફાફા મારતું ઢોર જેમ વેખડ ઉપર પગ ઠેરવવા મથે તેમ ભદ્રાનું મન એના વિચારો ઠેરવતું હતું. રાતના 10 ઉપડતી ગાડીમાં તો પોતાના માથાની વેણી અને કાંડાની ચૂડીના ભટકા લઈ સ્વરે સંચરેલા સ્વામીનાથને અર્પણ કરવા જવાનું છે. અંધારું થયું એટલે એની યાદાશ ઢુકડા ક્યાં ને કેટલા ઊંડા કૂવાઓ છે તેની ગોત કરવા લાગી. પછી એણે અગાસીની પાળ પરથી નીચે બજારમાં નજર કરી. આંખે તમર આવ્યા. મન બોલ્યું આજ ઠીક નથી. એ વખતે થોડે દૂર નહેરુ ચોકમાંથી કંઈક અવાજો આવ્યા. ઝંડા ઊંચા રહે હમારા.
નું જોશીલું ગીત, ફટાકા અને લાઠીઓની ફટાફટી, ઘોડેસ્વરોની ને તોપખાનાની દોડાદોડ કંઈક તુમુલ કાંડ જામ્યો છે. ઝઘડુ શેરીના શ્રીમંતો દુકાનો વધાવી લઈ મકાનોમાં પેસી રહેલ છે. એક આગેવાન પોળવાસી ગભરાટ ભર્યો શેરીમાં ઘેર ઘેર જઈને કહી રહેલ છે કે મામલો વિફર્યો છે. ભાઈઓ નવરોજીના પીઠા પાસે બાઈઓના ચોટલા ઝાલીને સોલજરો ભોય પર ખેંચે છે. જતી પાટ પછાડીને બંદૂકને કૂંદે કૂંદે ગૂંદે છે ને કહે છે કે ગયે વખતે તો જેલમાં બાયડીઓની બંગડીઓ જ ભાંગતા, પણ આ વખતે તો ચોટલા મૂંડાવાના છે. જોજો ભાઈઓ, ચેતજો, મહાનમાં જાય એ સર્વજ ને એ ગા. ટપોટપ ઝઘડુ શેરીના ઘરો બંધ થયા. પડોશીઓ આ તોફાન જોવા માટે ભદ્રાના ઘરની અગાશીએ ચડ્યા ને એ ભીડાભીડમાં ભદ્રા બહારના દાદરેથી નીચે ઉતરી ગઈ. બહાર નીકળી મકાનને ખૂણે અંધારામાં એક જ પળ ઊભી રહી. કોઈ વાર એક યુગ કરતાં એક પળની શક્તિ વધારે હોય છે. એવી પળ એટલે કાળની બંદૂકમાં ઠાસીને ધરબેલી દારૂ ગોળી ઘંટોળિયાની ગતિની ભદ્રા નહેરુ ચોક તરફ ચાલી ગઈ. એના આગમાં ને અંતરમાં કોઈક અજાણ્યો બળ ફાટ થતું હતું પહોંચી ગઈ અને લાકડેઓની ફટાફટીમાં કોણ જાણે કયા ગાયબ થઈ. 2 જ કલાકમાં પાછી શાંતિ છવાઈ. ઝઘડુ શેરીના લખપતિ શેઠિયાઓ ઘરની બહાર નીકળીને ખોખારો ખાઈ વાતો કરવા લાગ્યા કે આપણી શેરી તો પટારા જેવી છે. પટારા જેવી આપણું જૂથ કેવું જબરું અને એકલોયું. અહીં કોઈ ગાંધીનું માણસ ન ઢૂકે, ન કોઈ મુસલમાન ફરકે કે ન કોઈ પોલીસ. આપણું નામ લે આપને ભલા ને આપનો ધર્મ ભલો. આપણી બાયડીઓને વળવીને આ ધતિંગમાં ભેળવવા કયો બચ્ચો અહીં ફાવવાનો હતો, વગેરે વગેરે ચર્ચા કરતા લોકો હાથમાં ઝાલેલા ડંગોરા પછાડી ભસતા કૂતરાને વધુ ઉશ્કેરાતા હતા. ફરી વાર પાછી એ ઉકરડા ઉપર શૌચ કરતી સ્ત્રીઓની પંગત શરૂ થઈ ગઈ હતી અને ઉપલે માળે ઊભેલો આનંદ બબડતો હતો કે અહીં તોપ માંડવી જોઈએ. તોપ તે વેળા ઘોડાગાડી વાલો હાજર થયો. આનંદ અને બાપ નીચે ઉતર્યા. બાપુએ બાને કહ્યું, ચાલો બેન તૈયાર છે ને? બેન તો ઉપર હતી ને? ના, ક્યારે જુઓ તો સાજ પાડ્યો. સહુ દોડીને 3 માળ ફરી વળ્યા. મોટા ભાઈએ તો મેડાનું કાતરિયું પણ તપાસ્યું. બેન કયા? એ આખી રાત અનંતે અને બાપુએ આસપાસના 6-7 કુવાઓ ઉપર પેટ્રોમેકસ બત્તીઓ બાળી અંદર વીંદડીઓ નાખવી પાણી ડોળી જોયા. શ્રીમાળીની ન્યાતામાં ઘેર ઘેર વાતો ચાલી કે રાણ ભાગી ગઈ. ઠીક થયું, બહુ ઉફાદ કાંઈ સારી છે. બાપુ સવારના 11 બજે જેલ પર મુલાકાતો શરૂ થઈ હતી. વર્તોની બુરાકમાં મુકાદમીની બૂમ પડી કે બાઈ ભદ્રાની મુલાકાત 1 ઘંટી દળાતી હતી તે અટકી ગઈ. કપાળ અને હાથ ઉપર પાટા વીંટાયેલી ભદ્રાને ધક્કા મારતી ઓરત મુકાદમ મરિયમ જેલને દરવાજે લઈ આવી. બાપુ અને ભાઈ ભદ્રાની મુલાકાતને આવ્યા છે. જેલર સાહેબ ભદ્રાએ પૂરા તોરથી વિજયના આનંદે ફૂલી ઉઠેતા કંઠનો અવાજ કાઢ્યો. હું એક મહેરબાની માગું છું. આ 1 પડીકું મારા સગાને સુપુત્ર કરવાની રજા આપો. બદલામાં હું 2 મણ વધુ જુવાર
પીસી દઈશ. ઈમે કયાં છે? ખોલો. ગોરા જેલેર વકલીના ગોટે ગોટા ધુમાડા કાઢતા કાઢતા એની હિન્દી ગુજરાતીમાં કહ્યું. પડીકું ખોલ્યું. એક વામ જેટલો લાંબો ઘનશ્યામ રંગી સુવાળો ચોટલો હતો. બાપુ, ભાઈ લ્યો, આજે રાતે જ ગાડીએ ચડજો ને આ મારા સૌભાગ્યના શણગાર જ્યાં મૂકવા હોય ત્યાં મૂકી આવજો. અનંતે એ ચોકડીવાળી સાડીમાં ઢંકાયેલું ભદ્રાનું મૂંડેલું માથું નિહાળ્યું. એના વાનર હૃદયને કોળકોળા બળે રમવાના બાળ દિનો યાદ આવી ગયા. લોટો વિનાની બહેન એનાથી કલ્પાય નહીં. પણ આ એક જ રાતમાં ભદ્રાની આંખો ફરતી કાળી દાજીઓ કયાં ઉડી ગઈ? એના ડોળામાં આ દીપ્તિ કયાંથી? એના જખમી હાથો કયાં જોમે છલકાય છે? ભાઈ બાપની પાસે ઊંચી નજર પણ ન કરનાર આ કાગળ બ્રાહ્મણ કન્યા આજે પહાડ જેવડા કદાવર અને ગોધા જેવા કરડા જેલર સાથે તડાકા કયાંથી કરે છે? લ્યો બાપુ, ભાઈ હું રજા લઉં છું. તમને સહુને હવે સંતોષ થવો જ જોઈએ. તફાવત હોય તો એટલો જ કે આ દેહ અને આ ચોટલો મેં બીજા કોઈને દેવા કરતાં આ જન્મભૂમિને દીધા કે જે કાંઈ નહીં તો છેલ્લે 3.5 હાથ જમીન તો આપશે. બાપુએ નીચે જોયું ને બાપુ અહીં જ્ઞાતિ નથી, સંધવા, વિધવા કે તજવાયેલી ના ભેદ નથી, કંકુ નથી, ચોટલા નથી. વાઘ રણોની સાથે અહીં રહું છું ને ખાઉં છું, પીઉં છું. હો, અહીં તો લીલા લહેર છે. મરિયમ મુકદ્દમાના ધક્કા ખાતી એ જુવાન બ્રાહ્મણી કોઈ મસ્ત આનંદે મસ્તકથી મલકતી અદ્રશ્ય થઈ. જીવતરમાં કંઈક કરી નાખ્યાનો સમુદ્રની બાહોળી છોડોમાં નહાયાનો એ આનંદ હતો. હાય, પટારા જેવી જગડું શેરી તિજોરી જેવી શ્રીમાળી બ્રાહ્મણની જ્ઞાતિ અને પ્રતાપગઢના માજી વસુલાત અધિકારીનું આંધ ખોરડું એ ત્રણેયમાં એકાએક આ ગાબડું પાડનારી તોપ કયાંથી મંડાઈ ગઈ? એ વિચાર કરતો પ્રોફેસર અનંત પાછો સુરત જઈ કોલેજિયનોની સામે એબ્રેશન ઉપર ભાષણ દેવા લાગ્યો. રોજ દરવાજે દાખલ થતાં કોઈ કહે તું હિચકારો, એ તો પેલી વંઠેલી પિક્ચર મધુમતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.